आपकी अदालत में दिल्ली मुख्यमंत्री रेखा गुप्ता पर आरोप છે કે તે દિલ્હી પર થોપી દેવાયેલા સીએમ છે। રેખાજી, જ્યારે દિલ્હીની ચૂંટણી થઈ હતી ત્યારે તમને તો પ્રોજેક્ટ નહોતા કર્યા મુખ્યમંત્રીના ચહેરા તરીકે, એટલે આમ આદમી પાર્ટીના લોકો કહે છે કે દિલ્હીના લોકોએ એમને નથી ચૂંટ્યા, એમને દિલ્હી પર થોપી દેવામાં આવ્યા મુખ્યમંત્રી તરીકે। જુઓ રજતજી, બે વાતો કહેવા ઈચ્છીશ। એક તો દેશના 140 કરોડના ગાર્જિયન, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી, મને લાગે છે કે એમનાથી સારું કોણ સમજી શકે છે કે દિલ્હી માટે કોણ સારું છે કોણ ખરાબ। જો એમણે મને પસંદ કરીને તક આપી તો આ દિલ્હી માટે તેઓ જે સારામાં સારું જે કરી શકતા હતા એ જ નિર્ણય લીધો છે એમણે। અને બીજું કે મારા રૂપમાં દેશની અડધી વસ્તીને સન્માન આપવું, એક મહિલાને મુખ્યમંત્રીના રૂપમાં દેશની રાજધાનીની દિલ્હીમાં તક આપવી અને એ પણ પૂરી તાકાત સાથે, તો એ કદાચ એવું વિચારતા હશે કે આ ભારતીય નારી છે, એ પોતાની આવડત જાણે છે, જે તરફથી એ નીકળશે પોતાનો રસ્તો બનાવી જ લેશે। પણ લોકોમાં ઉત્સુકતા છે એ જાણવાની કે જે સમયે આ નિર્ણય થવાનો હતો, મીડિયામાં ઘણા બધા નામ ચાલી રહ્યા હતા। ક્યારે કહી રહ્યા હતા કે સ્મૃતિ ઈરાની દિલ્હીના મુખ્યમંત્રી બનશે, પ્રવેશ વર્માના સંતાનો ટીવી પર બેસીને કહી રહ્યા હતા પપ્પા ચીફ મિનિસ્ટર બનવાના છે, તો પછી રેખા ગુપ્તા કેવી રીતે બની ગઈ? હું તો એ જ કહી શકું કે આ ભારતીય જનતા પાર્ટીની એક ઘણી મોટી ખાસિયત છે કે જે ગ્રાસરૂટ લેવલના પણ કોઈ વ્યક્તિને, એક સાધારણ પૃષ્ઠભૂમિથી આવેલા કોઈ નેતાને, પોતાના ઘણા ટ્રેન કરેલા કાર્યકર્તાને પણ આવી તક આપીને એના પર વિશ્વાસ કરી શકે છે કે એ રાજ્યની ભાગદોડ અને જનતાના હિતમાં કામ કરી શકશે। તો હું બધી ક્રેડિટ જે છે શીર્ષ નેતૃત્વને અને પાર્ટીને આપવા ઈચ્છીશ। જેમ બીજેપીમાં કહેવાય છે ને કે જેના નામની વધારે ચર્ચા થાય છે એને તક નથી મળતી, તો તમે કોશિશ કરી હતી કે ક્યાંક મારા નામની મેં ચર્ચા ન ઘણી થાય? કોશિશ કરી કે મારા નામની ચર્ચા અટકી જાય, પણ તમે ટીવી વાળા સતત બતાવી રહ્યા હતા કે મહિલા બનશે તો રેખા ગુપ્તા બનશે। મારા અમુક મિત્રોએ કહ્યું કે આ ખોટું છે, આવવું ન જોઈએ। મેં કહ્યું હું રોકી પણ નહીં શકું, જે થઈ રહ્યું છે ઈશ્વરની એમાં કૃપા રહેવી જોઈએ। મને દિલ્હીની સેવા કરવાની તક મળશે તો પૂરી તાકાત સાથે કરીશ, અને કોઈ બીજું કામ મળશે તો એ પણ પૂરા મનથી કરીશ। એ પણ કહેતા હતા લોકો કે બીજેપીમાં જે પહેલી હરોળમાં બેઠો હશે એનો નંબર નહીં આવે, તો તમે પાછળ બેઠા હતા કે આગળ હું બેઠા બિલકુલ બીજી લાઈનમાં બેઠી હતી, પહેલીમાં નહોતી બેઠી। હું પણ તો 30 વર્ષથી પાર્ટીમાં કામ કરું છું, તો મને ખબર હતી કે પહેલી લાઈનમાંથી નંબર નહીં આવે। તમે ફર્સ્ટ ટાઈમ એમએલએ છો, પ્રશાસનનો કોઈ અનુભવ નથી અને આટલી મોટી જવાબદારી છે, તો ક્યારેક ડર લાગ્યો? ક્યારેક રાત્રે ઊંઘ ના આવી કે આ શું જવાબદારી મને મળી? ડર પણ લાગ્યો, ઊંઘ પણ રાતોની જતી રહી છે। પહેલા બનતા પહેલા તો હું તમારા જેવા મારા કોઈ ગાર્જિયન સાથે વાત કરી રહી હતી, મને ઘણી ગભરામણ થઈ રહી હતી કે ભાઈ શું થયું? મેં કહ્યું ભાઈ ડર લાગી રહ્યો છે। ડર કેમ લાગી રહ્યો છે? કોઈ વાંધો નહીં, જે થશે સારું થશે। મેં કહ્યું એ વાત નથી। તો પૂછ્યું કે હું એ વિચારી રહી છું કે જો હું કંઈ નહીં બની, વિધાયકની જેમ જ કામ કરીશ તો ઠીક રહેશે, મંત્રી બનાવીને પણ પાર્ટીએ આપી દીધું કામ તો પણ સારું રહેશે, પણ જો મુખ્યમંત્રી બની ગઈ તો કેવી રીતે કરીશ બોલો? તો એ ડર પહેલા થોડા દિવસ રહ્યો, એના પછી એ ખબર પડી કે તમે એકલા નથી, તમારી સાથે તમારું નેતૃત્વ છે, તમારા સાથી છે, તમારા વિધાયક છે, તમારું મંત્રીમંડળ છે અને આટલું મોટું પ્રશાસન છે, જે બધા મળીને માત્ર તમારી નીતિ અને નિયત, બે વસ્તુઓ સાફ હોવી જોઈએ, સ્પષ્ટ હોવી જોઈએ। એના પછી તો આ કારવા છે, જો મળીને ચાલીશું તો દિલ્હીના હિતમાં કામ કરીશું। જો 27 વર્ષ ભારતીય જનતા પાર્ટીને રાહ જોવી પડી, દિલ્હીમાં આપણી સરકાર બને એ ટીસ થતી હતી, 7 MP જીતી જતા હતા પણ દિલ્હી હારી જતા। હવે એ પણ કહો કે મુખ્યમંત્રી બનતા પહેલા મોદીજીને તમે કેટલી વાર મળ્યા હતા? મોદીજીને હું સેંકડો વખત મળી છું, એક કાર્યકર્તાના રૂપમાં, એક નેતાના રૂપમાં, પાર્ષદના રૂપમાં, સંગઠનની દાયિત્વવાન કાર્યકર્તાના રૂપમાં। હું મોદીજીને સારી રીતે જાણતી હતી, પણ મોદીજી મને કેટલું જાણતા હતા એ મને નહોતી ખબર।
જે આમ આદમી પાર્ટીના લોકો છે એ એમ કહે છે કે આ તો હરિયાણાવાળી છે અને એમ કહે છે કે હરિયાણામાં જે ગંગારામ કાશીરામ આણતવાલે હતા એમની પૌત્રી છે. તો આનો દિલ્હી સાથે શું સંબંધ? અચ્છા, એ જણાવો દિલ્હીનું પોતાનું કોણ છે? અને બધા દિલ્હીના છે. દિલ્હી તો એક મિની ઇન્ડિયા છે. ભારતનું એક એવું પિક્ચર છે જેમાં જમ્મુ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના તમામ વ્યક્તિ, અને ત્યાં સુધી કે ગુજરાતથી લઈને અને નોર્થ ઈસ્ટ સુધી દરેક રાજ્યના લોકો દિલ્હીમાં પોતાના હજારો સપના સજાવીને આવ્યા અને વર્ષોથી 30 અને 40, 50 વર્ષ એ લોકો અહીં રહી રહ્યા છે. તો આ મિની ઇન્ડિયા એક દિલ્હીનું પોતાનું સ્વરૂપ છે. અને ભાઈ, એ જે મારા ભાઈ સાહેબ જે મારાથી પહેલા હતા, જે પહેલા તો દિલ્હીના દીકરા હતા, પછી એ પંજાબના પુત્ર થઈ ગયા અને હવે બિહારના લલ્લા થવાના છે. હું તો દિલ્હીની જ દીકરી છું ભાઈ. તો દિલ્હી માટે મારું દાયિત્વ છે પૂરી રીતે ફૂલ ટાઈમ 24/7 દિલ્હીની મુખ્યમંત્રી તરીકે કામ કરવાની મારી જવાબદારી છે અને હું કરી રહી છું. એ તો લોકો કહે છે પગમાં ભમરડો છે, દિવસભર ફરે છે. હું એ સમજુ છું કે દિલ્હીના લોકો દેશની રાજધાની હોવા છતાં પણ આટલા વર્ષોમાં એટલા વધારે એમની આશાઓ શ્રિંક થઈ ગઈ, સંકુચિત થઈ ગઈ કે આજે તેઓ મોટી મોટી વસ્તુઓની આશા નથી કરતા. આજે એમની નાની નાની ઈચ્છાઓ છે. એ કહે છે મારા ઘરની સામેની ગટર ઠીક હોવી જોઈએ, મારું સીવર ઓવરફ્લો નહીં થાય, મારા ઘરની સામે ખાડાઓ નહીં હોય. નાની નાની ઈચ્છાઓ સાથે દિલ્હીએ પોતાની જાતને સંકોચી લીધી, કારણ કે એમણે જોયું કે જે સત્તામાં હતા, જે શાસનમાં હતા, એ દિલ્હીના હિતમાં કંઈ ન કરી રહ્યા હતા. તો આજે એમની આશાઓને પાંખ આવવા માટે, એમની આશાઓને પૂરી કરવા માટે હું સમજુ છું કે દિલ્હીને એક ફૂલ ટાઈમ મુખ્યમંત્રી મળવા, અને એ જે આટલો બધો બેકલોગ છે, 27 વર્ષથી જે બેકલોગ પડેલો છે, એ કામને કરવા માટે મને દિન દુગની રાત ચોગની મહેનત કરવી પડશે. તમે કહો છો એ કઈ નહોતા કરી રહ્યા? એ તો એક બોટલની સાથે એક મફત આપી રહ્યા હતા. એ વાત તો સાચી કહી તમે. ભણેલી ગણેલી સરકાર પાસે એટલું જબરજસ્ત વિઝન હતું જે આખા દેશમાં ક્યાંય નહીં થયું. એ એમણે કર્યું. એમણે કહ્યું કે જી અમે પાણી મફત આપીશું, વીજળી મફત આપીશું અને બોટલની સાથે બોટલ ફ્રી આપીશું. તો જનતા ખુશ હતી, એટલે બે વખત જીતાડ્યા એમને. તો એના પછી જનતાને ખબર પડી કે ભાઈ આનાથી તો ગુજરાત નહીં ચાલે. તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ જોઈએ, તમને શિક્ષા પણ જોઈએ, તમને હેલ્થ પણ જોઈએ, દિલ્હીને પ્રગતિ પણ જોઈએ. દિલ્હીને નશામાં ડુબાડવાવાળી સરકાર એમને નહોતી જોઈતી, અને એટલે જનતાએ નારાજ થઈને એમને અહીંયાથી વિદાય આપી. દિલ્હીની જનતા તમારી સરકાર માટે શું વિચારે છે? એક બે સવાલો આપણે પબ્લિકમાંથી લઈ શકીએ છીએ. દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી આતિશીજીએ તમારા પર આરોપ લગાડ્યો છે કે જ્યારથી તમારી સરકાર બની છે, સરકાર તમે નહીં તમારા પતિ ચલાવી રહ્યા છે. પહેલી વાત તો હું આ સામાજિક ક્ષેત્રમાં પાછલા 32-33 વર્ષથી કામ કરી રહી છું. 3 વાર નિગમ પાર્ષદ, 3 વાર વિધાયકની ચૂંટણી, 2 વાર દિલ્હી વિશ્વવિદ્યાલય ચાન્સેલર. મારા કામને કોઈ બીજું કરે મને એવી જરૂર નથી, પણ હા, મારી પાસે મારી ટીમના રૂપમાં હજારો કાર્યકર્તાઓ જોડાઈને કામ કરે છે. આજે પાર્ટીના લોકો પણ છે, આજે RWના લોકો પણ છે, આજે પરિવારના લોકો પણ છે. તો ભાઈ, પરિવારના સદસ્ય હું એવું નથી કહેતું કે તમે સહયોગ નહીં કરી શકો. તો જેમ હજારો કાર્યકર્તા મારી સાથે જોડાયેલા છે, એ જ રીતે મારા પરિવારના સભ્યો પણ મારી સાથે જોડાયેલા છે. અમે મળીને કામ કરીએ છીએ. રેખાજી, એ સાચું છે કે જે સમયે લગ્ન થયા હતા એના પછી થોડા સમય માટે તમે પબ્લિક લાઈફ છોડીને ઘરે બેસી ગયા હતા, પરિવારની જવાબદારી? રજતજી, હું તો એક એવા પરિવારથી આવી છું જ્યાં જ્યારે મેં દિલ્હી વિશ્વવિદ્યાલય છાત્ર સંઘની ચૂંટણી લડી, પહેલા દિલ્હી યુનિવર્સિટીની સેક્રેટરી બની, ત્યાં સુધી મારા પરિવારમાં ખબર જ નહોતી કે આ શું હોય છે. જ્યારે પ્રેસિડેન્ટ બનવા માટે પાર્ટીએ કહ્યું કે ચૂંટણી લડવાની છે, તો મારી માએ કહ્યું, અરે ભાઈ, આ રાજનીતિ વાણિયાના છોકરાઓનું કામ તો બિલકુલ નથી, અને છોકરીઓ તો આમાં બિલકુલ અલાઉ નથી. અને એ જ રીતે જ્યારે લગ્ન થયા તો ત્યાં પણ લગભગ એવી જ માનસિકતા હતી કે ભાઈ ઠીક છે, સીધું સાદું જીવન હોય, પોતાનો ઘર સંસાર સંભાળો. તો આ પાર્ટી, ભારતીય જનતા પાર્ટીનું જ હું સમજુ છું એક નેતૃત્વ હતું કે એમણે એવી છોકરી જે કે સારું કામ કરી શકતી હતી સમાજમાં જોડાઈને, એમણે મને ત્યાંથી શોધી મારી આંગળી પકડી પાર્ટીમાં લઈને આવ્યા, કામ સોંપ્યું, અને ધીરે ધીરે એટલી નરીશ કરી
કે એ અંકુરિત બીજ આજે એક વૃક્ષના આકારમાં આવી ગયું અને પોતાના છાંયડાથી હજારો લોકોની મદદ રોજ કરી શકે છે. હવે અમે સાંભળ્યું છે કે તમે દેશમાં જ્યાં પણ જાઓ છો ત્યાં મહિલાઓ જરૂર તમારી પાસે આવે છે અને એમને લાગે છે હા આમનાથી ઇન્સ્પાયર થઈ શકીએ છીએ. દેશની અડધી વસ્તી તમે અહીંયા જો બહેનો બેઠી છે આજે એ બધાને જરૂર એવું લાગતું હશે કે રેખા ગુપ્તા મુખ્યમંત્રી નથી બની, એમને લાગે છે કે અમે મુખ્યમંત્રી બન્યા છે. અને એમનો એટલો પ્રેમ મારી સાથે છે કે હું જ્યાં જાઉં છું, તમે બીજા રાજ્યોના મુખ્યમંત્રીને જો કોઈ 2 ફૂટ દૂર દેખાશે નહીં, પણ જ્યાં હું જાઉં છું મારી આ બહેનો મને ઘેરી લે છે, મારો હાથ પકડે છે, મને ગળે મળે છે અને એટલા આશીર્વાદ આપે છે. એમને લાગે છે કે હું જે જીવનમાં અમે નથી કરી શક્યા આજે અમારી એક બહેનને તક મળી છે તો તમે કરો, અમે તમારી સાથે છીએ. એક સવાલ હજી લઈ શકીએ? વર્તમાનમાં જેટલા પણ મુખ્યમંત્રી છે એમાં તમને ગમતા મુખ્યમંત્રી કોણ છે અને તમે એમનાથી કેમ પ્રભાવિત છો? મને ગમતા મુખ્યમંત્રી યોગીજી છે. ઓર કેમ કે તમને બધાને પણ ગમે છે એટલે મને પણ ગમે છે.